નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કુંકવરણી ભૂમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો મંગળવારથી શુભારંભ થયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. તરણેતર લોકમેળાને ખુલ્લો મૂક્યો ત્યારબાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત વિભાગ દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારું આયોજન કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટીતંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ઉપર પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રિબીન કાપી ખુલ્લા મૂક્યા હતા. ત્યારબાદ તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા નાયબ કલેક્ટર હરીશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ અગ્રણીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.